રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. યોગ વશિષ્ઠ રામાયણમાં ખાસ એક વાત ઉપર ભાર મૂક્યો છે કે મનોનાશ અને ચિત્ત વૃત્તિનો નિરોધ. લાભુબેન મ્યુટ કરો. ગીતાબેન, હા. ચિત્ત વૃત્તિનો નિરોધ અને મનોનાશ એ બે ઉપર ભાર કર્યો છે. અત્યારે મોતીપુરા થી રણછોડ બાપા પણ છે, જય સચ્ચિદાનંદ. એમને મને વાત કરી કે હું સાંભળું છું તો હું મન અને મનથી જે ઇન્દ્રિયનો વિષય ધારણ થયો તે કાન ત્રણેય એક થઈ અને એવો અર્થ થાય કે હું સાંભળું છું. એટલે જેટલી જાતના અનુભવો, જેટલી જાતના જગતના ભાવો, જેટલી જાતના શબ્દો આવે છે એના અર્થો આ બધું એક થઈ જાય છે ને સાંભળનારો, ઇન્દ્રિયો અને સામેનો વિષય, આ ત્રણેયની એકતા થાય છે. એટલે સંકલ્પો વિકલ્પો જે છે એ થાય છે. કેમ કે ત્રણેય ભેગું થઈને નક્કી કર્યું એટલે નિશ્ચય થયો કે હું જ સાંભળું છું. એટલે એવી રીતના આ જોઈએ છે, પેલું સારું છે. આ બધા સંકલ્પો વિકલ્પો આ બધાની એકતા થઈ ગઈ છે. એને કરીને થાય છે આપણો વિષય છે કે જ્ઞાન માર્ગથી મનનો નાશ અને ચિત્ત વૃત્તિનો નિરોધ. એના માટે કયા હથિયારો છે, કયા સાધનો છે એ જાણવું. તો આપણે અંત અનંતનો તંત તોડવા માટે કરીને આ સંકલ્પો વિકલ્પો છે એ તંત છે. બધાએ બંને વચ્ચે નોખાપણું રહે છે ને એ અનંત સાથેની એકતા થતી નથી. કારણ કે એમાં અર્થ થતો નથી અને નિશ્ચય થતો નથી અને સમજ કમ્પ્લીટ સ્વીકારતા નથી. આપણે જેટલા વસ્તુની સાથે જઈએ છીએ, ઇન્દ્રિયોના મિલન થાય છે, ઇન્દ્રિયોના અનુભવો મળે છે, તેને મહત્વ આપીએ છીએ કે આ સાચું છે. એટલે એના અર્થો થાય છે. એની સાથે કોઈ તંત્ર રહેતો નથી અને નોખું હોવા છતાં બધું જોડાઈ ગયા, એક થઈ ગયા. મન ને વિષય ને હું, આ ત્રણે એક થઈ ગયા. એટલે એ પ્રમાણે અનુભવ કરીએ છીએ બુદ્ધિમાં. પણ પરમાત્મા સાથેની આવી એકતા નથી થતી. વચ્ચે શું ખૂટે છે? નિશ્ચય. જેટલા શબ્દોથી અર્થો થાય છે તો નિશ્ચય એવો થઈ ગયો છે કે તે અર્થાકાર થાય છે, બધું સાચું છે. હવે ભગવાન આપણે મનની દોડ એ સંકલ્પ વિકલ્પ રૂપી દોડ છે, બીજી કોઈ નથી. તો એમાં સ્થિરતા કેમ થતી નથી એના વિશે થોડો વધારે આપણે પ્રકાશ પાડશું. કારણ કે બહુ જરૂરી છે. સ્થિર પદને પામવું છે. બધી ચિત્ત વૃત્તિઓ બંધ થઈ જાય અને પોતાનો અનુભવ લાડવાના સ્વરૂપે એકાત્મ ભાવનો રહે. પરિચિંતા, નોખી નોખી વૃત્તિઓ, નોખા નોખા અર્થો બધું સહજ ન્યુટ્રલમાં થઈ જાય. તો એને સમજવા માટે કરી અને થોડો આપણે મહેનત કરીએ તો આ જગતમાં આદિ જેની નથી થઈ, અંત જેનો નથી થતો, તો બંનેથી રહિત જે પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે, આ પ્રમાણેનો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. જેટલો દ્રઢ નિશ્ચય સંકલ્પોથી, વૃત્તિઓથી અને ઇન્દ્રિયોના મિલનથી અને હું ભોગવું છું એનો દ્રઢ નિશ્ચય થઈ જાય છે આપણને, તો એટલો દ્રઢ નિશ્ચય આદિ અંત રહિત પ્રકાશ સ્વરૂપ પરમાત્મા જ છે. આ નિશ્ચય ખૂટે છે. વચ્ચે તંત તૂટતો નથી, અંત અને અનંતના વચ્ચેનો. તો આ જ તંત છે. અને એવો દ્રઢ નિશ્ચય થઈ જાય એ જ પરમ જ્ઞાન છે. એને જ જ્ઞાન કીધું છે.
તો આપણે જોઈએ કે આપણામાં દ્રઢ નિશ્ચયમાં કેટલી ખામી રહી છે. ખામી રહી ગઈ હોય તો એનું કારણ એ છે કે જણાતો નથી, અનુભવમાં આવતો નથી, એને માનવો કેવી રીતે? અને સંકલ્પ વિકલ્પોમાંથી ઘેરાયેલું માં ઠૂસી સંસાર ભરેલો છે મનમાં, એટલે પેલું અર્થ કરવા દેતું નથી બુદ્ધિમાં. પરમાત્માનો અર્થ થતો નથી, એટલે લક્ષ્ય ના થાય. પછી તો આપણે દરેકનો અનુભવ દરેકની પાસે કે આપણો નિશ્ચય કેટલો થયો છે. જગત ઉપર હતો એના કરતાં અનેક ગણો છે. જગત મિથ્યા થઈ ગયું છે. તો જો અનુભવાય એ રિઝલ્ટ લાવવાનું છે. તો આવી નિશ્ચયાત્મક સ્થિતિમાં ચિત્ત મન બુદ્ધિ રહિતની ભૂમિકા હોય છે એમાં, એ નિશ્ચયમાં. અને ચિત્ત મન અને બુદ્ધિ છોડવાનું મન થતું નથી. એમ થાય છે કે પછી શું થઈ જશે અમારું, એ નહીં હોય. તો હકીકતમાં જે ખોટો રૂપિયો મોજામાં નાખ્યો છે સાચો માની અને રમીએ છીએ. જ્ઞાન કાળે ખબર પડી જાય કે ખોટો રૂપિયો ગજવામાં પડી ગયો તો શું વાંધો છે, ક્યાં ફાયદાનો હતો. એટલે જેટલા રૂપો, જેટલા આકારો, આ બધું સેંકડોના પ્રમાણમાં આપણું એના છે પ્રકારો. રૂપોના સેંકડો પ્રકારો છે. એમાં વગર રૂપનો, વગર આકારનો, ચિત્ત મન અને બુદ્ધિ રહિતનો આ નિશ્ચયાત્મકતા બનાવવાની છે. કેટલાય આકારો ઠૂસીને અનેક સેંકડો આકારો રૂપો ભર્યા છે. તો હવે એની વચ્ચે એને ડબલાને ખાલી કરી નામરૂપનો અને નિશ્ચયાત્મક ભૂમિકા ભરવાની છે પરમાત્મા સાથેની, અને તે બનવી જોઈએ. અને એમાં જ અનુભવાય મેરે અપને સિવા કુછ નાહી, એવું જ અનુભવાય. જ્ઞાન માર્ગથી અંત અનંતનો તંત તોડવાની આ વાત છે. તો એના કરતાં બીજું બધું છે એમ લાગે છે, એટલા માટે આ તકલીફ નડે છે. તો એનાથી બીજું કાંઈ નથી ને અલગ કાંઈ નથી. સેંકડો આકારો, કલ્પનાઓ, બધું કાંઈ નથી, ખાલી ભાષે છે, ખાલી. તો આવો ભાષે છે એ તરીકેનો દ્રઢ નિશ્ચય તે જ્ઞાન. અને આવું જ્ઞાન ના હોય તો તે જન્મે છે, મરે છે કાયમ માટે. પાપ પુણ્ય એને આવે છે. કારણ કે જેટલું માન્યું એટલા પાપ પુણ્યો બન્યા, એટલા કર્મની જાળમાં ફસાણા આપણે. તો આવું જ્ઞાન નિશ્ચય વાળું થાય તો તે મુક્તિ, તે જ બંધન રહિતતા, તે જ આનંદ. હવે આપણું યથાર્થ આત્મદર્શન એટલું જ છે કે આખું જગત પરમાત્મા જ છે, બીજું કાંઈ નથી. બે વસ્તુ એમાં બનતી નથી. આખું જગત ભાસતું હોય છતાંય બેપણું આવે નહીં અંદર. એ વચ્ચેનો તંત તૂટી ગયેલો હોવો જોઈએ. તો બે વસ્તુનો સંબંધ જે છે તે કલ્પિત છે. બેપણાનો દ્વૈત ઊભું થયું ને એ કલ્પિત છે. દ્રશ્ય જળ જગત અલગ નથી, મન પણ અલગ નથી. પોતે જ દ્રશ્ય રૂપ બન્યો છે અને ચેષ્ટા પણ પોતે જ કરી રહેલો છે અવિદ્યાના લઈને. તો આખું બ્રહ્માંડ એક ચિન્મય આકાશની જેમ છે, વિજ્ઞાના ઘન બ્રહ્મ સ્વરૂપે જ છે આખું જગત. હવે જુઓ, લાકડું, પથ્થર હોય, કાપડ હોય, પછી એમાંથી ઊભું થયેલું હિમાલય હોય, પૃથ્વી હોય, એના છોડવાઓ ઉગ્યા હોય, આ બધું એક જ તત્વ છે, બે નથી, પૃથ્વી તત્વ છે આ બધું. જેમ આપણા હાથ છે, આપણા પગ છે, આંખો છે, નાક છે, બધી ઇન્દ્રિયો છે, બધું આપણે એક જ છીએ. શરીરનું આખા શરીરની અંદર ભાગ છે. તો એકની અંદર અનેકતા છે, એકની અંદર એવું લાગે છે. તો પૃથ્વી તત્વ એક જ છે એમ કહો તો લાકડું, પથ્થર, કાપડ, વૃક્ષો, હિમાલય, આ બધું નોખું રહેતું નથી. પૃથ્વી તત્વની અંદર બધું સમાઈ જાય. અનેકતાને એકતા કરતા આવડવાની આ વિવેક કરવાનો છે. અનેકને એક કરવાનો વિવેક.
તો જોઈએ તો પૃથ્વી તત્વ જ છે કે કોઈ નોખું નોખું છે, લાકડું હોય કે પથ્થર હોય કે સિમેન્ટ હોય કે ઈંટો હોય, તો ભેદ નથી, પૃથ્વી તત્વ જ છે. તો જણાય એ બધા ભેદો કેવી રીતે જણાય છે? બધાને નોખું નોખું માન્યું, બધાને નોખી નોખી સત્તા, લાકડાની, સિમેન્ટની, ઈંટની, પૃથ્વીની, પથ્થરની. તો કેટલાય ભેદો અજ્ઞાન દશાના કારણે થાય છે. પરમાત્મા તરીકે વ્યાપક પરમાત્મા તે મારું સ્વરૂપ છે, તો મારી અંદર બધું છે અને બધું ભાષે છે, ખાલી આ દ્રષ્ટિ બનાવવાની છે. નોખું કાંઈ રહેતું નથી આપણાથી. આપણા અંદર આપણા બે હાથો છે, તો એકબીજાના હાથો એકબીજાની ક્યાં ઈર્ષા કરે છે? એમના નોખાપણું હાથ હાથમાં ક્યાં થાય છે? હાથનું પગનું નોખાપણું નથી થતું, કારણ કે આપણા છે. હવે જો હાથ સ્વતંત્રપણું પોતાનું સ્વીકારે, ડાબો હાથ એમ કે હું ડાબો છું, તો જમણાથી વિરોધ થાય. વ્યતિરેક ભાવ ઊભો કર્યો છે, ત્યાં તકલીફ છે. તો પરમાત્માથી નોખું કાંઈ રહેતું નથી, બધું અભિન્ન છે, બધું પૂર્ણ શાંત અવિનાશી સ્વરૂપ. અને અંતમાં આદિમાં તે જ હોય છે. હકીકતમાં મધ્યમાં પણ તે જ છે, પણ મધ્યમાં વચ્ચે હું 5.5 ફૂટ વાળો ઊભો થઈ ગયો. એટલે અંતર્મુખી બુદ્ધિથી કાયમ સ્થિરતા થઈ જાય. એક બધું પરમાત્મામાં છે એ દ્રઢ નિશ્ચય થાય, અને બધું પરમાત્મા છે એનો જ એક વિલાસ છે, બધું ભાસમાન છે, સત્ય નથી, કલ્પિત છે. આ દ્રઢ થવું જોઈએ આપણું. અંતર્મુખી બુદ્ધિ થાય એટલે એક એવી સ્થિતિ થાય છે કે મન ઉછાળા મારતું જ નથી, પછી નોખું પડીને એની સત્તા ખતમ થઈ જાય છે. એટલે અંતર્મુખી બુદ્ધિથી કાયમ સ્થિરતા થઈ જાય. તો એવી નિષ્ઠા પાકી થાય તો, અને નિષ્ઠા પાકી થાય તો પછી નોખું જોવાનું, બીજું જોવાનું, જે બધું ભેદો એક ગમે છે ને એક નથી ગમતો, ને એક સારો છે ને એક નથી સારો, આ બધા તંત છે નોખા પાડનારા. એ તંત અવિદ્યાના છે. તો અંત અને અનંતનો તંત છે, એ વચ્ચે અજ્ઞાન છે. તે એક એવી નિષ્ઠા બાકી થાય પછી નોખું જોવાનું, બીજું જોવાનું બંધ થઈ જાય. અને એ બંધ નથી થતું એટલે એમ લાગે છે કે બંધનમાં પડ્યા છીએ. તો એ બંધન એ બંધ થઈ જાય. અને એવી સ્થિતિમાં જ્ઞાનીનું અંતઃકરણ વ્યુત્થાનમાં રહે, એટલે એને કામ, ક્રોધ, લોભ, આ બધું બેપણું, રાગ, બધું કાંઈ એકેય શત્રુઓ એને વિચલિત ના કરી શકે. પણ જ્ઞાની છે એ દુઃખોને ગળી જાય છે, ને અજ્ઞાનને દુઃખો ગળી જાય છે. ઊંધું બને હર્યું આ બધું, કારણ કે ઊંધી લાઈન જ પકડી છે. જ્ઞાની દુઃખોને ગળી જાય છે અને અજ્ઞાનીને દુઃખો ગળી જાય છે. કેવી રીતે ગળે છે કે પાણીમાંથી જેવો બહાર નીકળ્યું માછલું એટલે બગલો તરત જ ચાંચ મારીને ગળી જાય. બગલો માછલીને ગળી જાય, એવી રીતે આપણે પરમાત્મામાંથી બહાર નીકળ્યા એના ભેગા દુઃખો આપણને ગળી જાય. ખરેખર દ્રશ્ય જગત પોતાના આત્મ સ્વરૂપથી અલગ નથી. આ દ્રઢ નિશ્ચય આ કરવાનો છે, આ માનવાનું છે. આપણે નોખું લાગે છે તો એને સત્તા આપી છે ને અલગ અલગ કલ્પનાઓ કરી છે. આ બધી અલગ અલગ કલ્પનાઓ જ છે, વાસ્તવિક તો નોખી નથી. અને નોખું કદાચ કલ્પનાઓથી થઈ ગયું છે તો નોખાનું ભેગું કરતા આવડવું જોઈએ. જો અમુક તો નોખાનું ભેગું થાય જ છે બધું. જેમ કે આપણું મોઢું લઈને આપણે દર્પણની સામે ઊભા રહીએ અને દર્પણની અંદર બીજું મોઢું દેખાય, તો 3 વસ્તુ થઈ.
આપણું મોઢું, દર્પણ ને એમાં પ્રતિબિંબ. તો ત્રણ નોખા છે એમ રાખ્યા હોય ને તો કોઈ વાંધો નથી, તો ખબર પડે કે આ પ્રતિબિંબ છે. હવે ત્રણે એક થઈને આપણે જોઈએ છીએ કે હું તો એક ભાવમાં હું ભાવ જે થાય છે એની અંદર તો બીજું જે કંઈ દ્રશ્ય, દર્શન અને દ્રષ્ટા ત્રણેયની એકતા થઈ અને જોઈએ છીએ ત્યારે આપણે અજ્ઞાન આપણને આપણું પાગરે છે. દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન ત્રણેય એક ક્યારે થાય? પછી એમાંથી મોહ જન્મે છે, એમાંથી ક્રોધ જન્મે છે, એમાંથી લોભ જન્મે છે. ત્રણેય એક થાય છે એટલે દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય. તો હવે એમાં દ્રશ્યથી અને દર્શનથી દ્રષ્ટા નોખો પડી જાય તો નિવેડો આવી જાય. એટલે આપણી માન્યતાઓ કેટલીક એવી છે કે બીજું છે એ મેં મારામાં ઘાલ્યું, એ સાચું માનીને ઘાલ્યું એટલે દુઃખ ઊભા થયા. હવે બીજું કાંઈ છે જ નહીં, હું એકલો જ છું તો ક્યાં દુઃખો છે? અનેકનું એક થઈ ગયું. એટલે આપણી માન્યતા ના હોય કોઈ તો કલ્પનાઓ ના હોય, માત્ર કલ્પનાઓમાં જ અનેકપણું દેખાય છે. અને જેટલું દેખાય છે અનેકપણું એ કલ્પિત જ છે, સાચું નથી. તો આવો વિવેક કરવાનો છે અને વિવેક કરીને અર્થને જાણી લઈએ. જેમ છે એમ જાણીએ વસ્તુ. જો વિવેક કેવી રીતે થાય? આ ખુરશી મારી છે, તું કેમ લઈ ગયો? તો વિવેક એ થાય કે ખુરશી પ્લાસ્ટિકની છે, તરત ડખો મટી જાય. એટલે વિવેક કરીને અર્થને જાણી અને જ્ઞાની મુક્ત થઈ જાય. તો એના માટે બીજા નંબરનો એક સોનેરી સિદ્ધાંત એ છે કે સતત બ્રહ્મચિંતન કરવાનું. હૃદયમાં બ્રહ્મનો જ વિચાર કરવાનો, વાસ્તવિકતાઓને ઉડાડવાની. જે લાગે છે વાસ્તવિકતાઓ, એ સાચી વાસ્તવિકતા એ છે કે આપણું અદ્વૈત ના થઈ જાય તે જોવાનું. બીજું કાંઈ નથી અને બ્રહ્મ જ છે એ જ વિચાર કરવાનો. એવો વિવેક કાયમ રહે તો બાકીનું બધું રુચિ એનામાંથી ઓછી થતી જાય. સત્યતા ઓછી થતી જાય ને બીજાથી, એટલે અરુચિ ચાલુ થઈ જાય, રુચિ ના થાય. એના ભોગોની ઈચ્છાઓ ના થાય. મેળવવું છે, હજી જોઈએ નો હડકવા ના થાય. આ બધું થાય છે કેમ? એ સાચું લાગે છે આપણને. સોનાની કિંમત 1.25 લાખ છે એટલે રવડતું નથી રાખતા. હવે મોદી સાહેબ એમ કે કાલથી લોખંડની ખીલીઓ જેટલી હોય એ બધાની કિંમત 1 તોલાના 5 લાખ અને સોનાના 1000 રૂપિયા. તો કિંમત કોની વધી જાય? લોખંડની ખીલીઓની. તો પછી એના ઉપર રુચિ થવા માંડે, એને હાંતારીએ તિજોરીમાં. તો આ બધું માઇક છે, માઇક. કોઈ પણ વસ્તુની અંદર ઈચ્છા ના થાય, રુચિ ના થાય, ભોગોની ઈચ્છા ના થાય, મેળવવાની ઈચ્છા ના થાય, હજીનો હડકવા ના થાય, એવી સ્થિતિ બધી સહજ પૂર્ણાઓથી બધું થતું હોય. આપણે બીજું કંઈક નોખું પાડીએ છીએ એટલે ઉપાધિ ઊભી થાય છે. સ્ત્રી જોઈ એટલે મારું આવ્યું, પુત્ર જોયો તો મારાપણું આવ્યું, સૌંદર્યતા જોઈ તો કામના આવી, અનેક રૂપો નોખા પ્રકારે જોયા એટલે હારા નબળાનો ભાવ આવ્યો. તો આ બધું એ અનેકતા થાય છે ને એને આપણે મહત્વ આલીએ છીએ એટલે બધાને મેળવવાનો હડકવા આપણો ઊભો થાય છે. તો જ્ઞાનની દશામાં અનેકનું એક થઈ જાય. બધું પરમાત્માની અંદર ખાલી પ્રતીતિ માત્ર છે. મનન કરી એનું ચિંતન કરીને ફક્ત બ્રહ્મચિંતન જ ને મહત્વ આલવાનું થાય તો બધું જે કાંઈ મોહ છે, ક્રોધ છે, કામ છે, બધું મટી જાય. કેમ? બીજો રસ્તો આપણને કેવો વિચાર થાય કે આ બધું જે મેં સાચું માન્યું છે એ ઉત્પન્ન થયું છે અને વિનાશ થવાનું છે અને બદલાતું રહેલું છે. રૂપને સાચું માન્યું હોય તો રૂપ ક્યાં એક ટાઈપનું રહે છે. બધું વિકારી થાય છે ત્યારે તો એની જોડે કોઈ બેહતું નથી.
રૂપ જ્યારે મધ્યકાળમાં ખીલેલું હોય, ચમક હાલતું હોય એટલે હડકવા હાલે છે કામનાનો. તો આ બધું આપણને ખબર પડે કે ઉત્પત્તિ થાય છે અને વિનાશ થાય છે અને વચ્ચે વિકાર થાય છે, એવી બધી વસ્તુઓ છે. એટલે એવો વિવેક થઈ જાય આપણને. રૂપ ક્ષણમાં નષ્ટ થવા વાળું છે. બધું ઉત્પન્ન થઈ વિકાર થાય છે અને નાશ પામે છે. જે સુંદર લાગે છે તે પણ બધું કાળમાં ખતમ થઈ રહેલું છે. માટે એમાં મેળવીને કઈ લાટા કાઢવાના નથી. આવો વિવેક થઈ જાય આપણો. તો બધું અલગ 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 લાગતું હોવા છતાંય કલ્પિતતા લાગે ત્યારે બધું એકમાં સમાઈ જાય. કારણ કે એકબીજાથી સંબંધો નથી. આપણું મોઢું અને દર્પણ, એને કોઈ સંબંધ નથી. દર્પણને પ્રતિબિંબ પડ્યું, એમાં કોઈ સંબંધ નથી. એમાં એકબીજાની કોઈ એવી ભૂમિકા નથી કે એકબીજામાં મળી શકે. સામે રહેલું મોઢું, પ્રતિબિંબનું મોઢું અને દર્પણ, એમાં કોઈ સંબંધ બનતોય નથી, છે નહીં. તો જોનારો ત્રણેયને ભેગું માને છે અને પછી મોહિત થાય છે એમાં. રૂપને, આકારને, દ્રશ્યને અને દર્શનને એ દ્રષ્ટા ભેગું માને છે પોતાને. તો આ મોહમાંથી છૂટવાનું. બધાને એકબીજાથી કોઈ સંબંધ નથી, જે અનેકતા ઊભી થઈ એનાથી. અને એકબીજાથી પરસ્પર કાંઈ જોડાયેલું નથી. ખાલી કલ્પનાઓથી નોખા પડ્યા છે ભાવો બધાય. તો ભાવ છે બધા નોખા નોખા ભાવો ભાવાતીત તરીકે થઈ જાય તો બધા નોખાપણાના તાતણાઓ બધા તૂટી જાય. જોનારો મોહથી એક માની અને મોહિત થાય છે. ત્રણ વસ્તુને એક કરે એટલે મોહ થાય. દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન. એટલે બહારના આકારો, રૂપો, સંકલ્પો અને ચિત્ત આ બધું જોડાઈ જાય છે એક સાથે. એટલે એ જોડાઈ જાય એટલે એમાંથી જે અનુભવ થયો એનો સંકલ્પ વિકલ્પો ચાલુ થઈ ગયા ચિત્તના. અને જે સંકલ્પો વિકલ્પો ચિત્તના થાય તે તંતુને વિવેક બુદ્ધિથી અને વિચારથી નષ્ટ કરી દેવાના છે. કઈ વિવેક બુદ્ધિ? કે બધું કલ્પિત છે, પરમાત્મા એક જ સત્ય છે, જગત બધું મિથ્યા જ છે. આ વિવેક બુદ્ધિ. અને વિચાર તો જે કામનું નથી, નાશ પામે છે, વિકારી છે, કશું જ નથી, એના માટે શા માટે મારે મોહિત થવું? આ વિચાર, બ્રહ્મ વિચાર કરવાનો, પરમાત્મા સિવાય બીજું કાંઈ જ નહીં ચિંતન. એટલે વિવેક બુદ્ધિ અને વિચારથી આ બધું દૂર થાય. વિવેક વિચાર રૂપી આ એક તલવાર છે, આ હથિયાર છે, વિવેક અને વિચાર. તો વિવેક વિચાર રૂપી અભ્યાસથી તે તંતુ બધા જે છે નષ્ટ થાય અને પછી સહજ રીતે અજ્ઞાન ભાવ થતો નથી. સહજ રીતે ઓટોમેટિક બંધ થઈ જાય, અજ્ઞાન જતું રહે. એકતા થઈ જાય ને અને એકાત્મ ભાવ થઈ જાય, એકાત્મ પ્રીતિ થઈ જાય, પરમાત્માથી આત્મીયતા થઈ જાય એટલે અજ્ઞાન જાય, ટકે નહીં. અને અજ્ઞાન જાય તો મન પછી એ પોતે સાક્ષી બની જાય, પરમાત્મા બની જાય. એટલે મન તરીકે નષ્ટ થઈ જાય. મનની દોડ, મનના સંકલ્પો વિકલ્પો એ સ્થિર થઈ ગયા એવું લાગે. પછી બધી દોડ ને ખટપટ બધી મટી જાય છે. મન આખું ક્ષીણ થઈ જાય અને ફરી પછી રૂપ ને પ્રકાશનું ચિંતન કાંઈ પણ કરતું નથી. એ મન અલગ પણ ઊભા કરી અને જે કામ, ક્રોધ, મોહ આ બધું એનાથી ઊભું થતું હતું. દ્વેષ નોખો માન્યો ને બીજો માન્યો, હું નોખો છું, પેલો નોખો છે. તો મન ક્ષીણ થઈ જાય તો રૂપ, પ્રકાશ, દ્રશ્ય, દર્શન કે એનું ચિંતન એ કોઈ એકબીજા સાથે જોડાતા જ નથી. કેમ કે છે જ નહીં, કાંઈ કલ્પિત હતા. એ બધા એકબીજા સાથે જોડાઈ જાય છે ને એટલે અર્થો નીકળે છે. જેમ 3-4 દુશ્મનો ભેગા થઈ જાય તો વિરોધી પાર્ટી તકલીફ કરે. એટલે વિરોધી હોય ખબર રાખે કે આ 3-4 મારા દુશ્મનો છે, ભેગા ના થવા દો.
પણ જ્ઞાનમાં પરમાત્માને તો કોઈ વિરોધ છે જ નહીં, કારણ કે બીજું કાંઈ છે જ નહીં. અજ્ઞાન નડતું જ નથી એને. જોડાવાથી અલગ અલગ અર્થો નીકળે છે, એમાંથી કેટલી જાતની માન્યતાઓ ઊભી થાય છે. એટલે એ બધા સંકલ્પો અને વિકલ્પો થઈ ગયા અને પાછા એને માનીએ છીએ, સાચું માનીને બેઠા છીએ. એટલે સંકલ્પ વિકલ્પોનું ચક્ર ચાલુ રહે છે, સાચું માનીએ છીએ એટલે એ રીતે મન પાછું વકરતું જાય છે, પોગરતું જાય છે, એની સત્તા વધતી જાય છે. અને સત્તા મનની વધે છે એમ અજ્ઞાન વધારે પુષ્ટ થાય છે. એટલે મન ફોગટ ઉછાળા ક્યારે મારે કે એને આપણે સત્તા આપીએ છીએ ત્યારે. જો મનને આપણે સત્તા ના આપીએ અને મન છે અમન બની જાય તો મનના નાશ માટેનો ઉપાય આ છે જે બતાવ્યો એ આપણને. અનેકતાને આપણે સત્તા મહત્વ આપ્યું, અલગ અલગ દ્રશ્ય માત્ર જે કંઈ ઊભું થયું છે એ સાચું છે એવું માન્યું. અને મનને પણ સાચું માન્યું, એના સંકલ્પોને સાચા માન્યા, પછી ક્રિયાઓ થવા માંડી કે એટલું મેળવવું જ છે. તો આ મન આદિમાં અને અંતમાં એનો પાવર હોતો નથી. મનુષ્ય જન્મે એ પહેલા કે એ વખતે અને પાછળથી આ શરીર ક્ષીણ થયેલું હોય, પ્રાણ જતો હોય ત્યારે એ ક્ષીણ હોય છે મન. વચ્ચે ઘોડાની જેમ ઊભું થયું છે, દોડવા લાગ્યું છે. કોણે દોડાયું એને? આપણા અજ્ઞાનથી આપણે જ દોડાયું એને. વાસ્તવિકતામાં મરેલું જ છે માની લીધું હોત તો એની શું તાકાત? વચ્ચે દોડાવે, આપણને દુઃખી કરે. મન પોતે મરેલું જ છે વચ્ચે, પણ જીવન આપણે આપ્યું છે, ઉછાળા મારે છે અને સુખી દુઃખી આપણે થઈએ છીએ. તો મનને મારવાનો ઉપાય શોધી લો કે આપણે જાગ્યા તો બાકીનું બીજું ભાગી જાય. આપણે શોધી લેવાનો છે વિવેકથી, વિચારથી. ઇન્દ્રિયો સાથે જોડાય છે માટે કૂદે છે, નહીતર કૂદે નહીં. તો આ બધું ઇન્દ્રિયો છે, જોડાણ છે, રાગ છે, મને જોઈએ છીએ, બધી શાંતિ થઈ જાય એક જ બ્રહ્મ વિચારથી. બ્રહ્મ વિચાર દ્રઢ થાય. મનને આપણે સત્તા આપી છે. હા બાપા, તું દોડે છે, તું કરે છે એ સાચું છે, એટલે હું ગરીબડો થઈ જાઉં. મનને ચેલેન્જ કરવી જોઈએ કે તું તો નથી મારું કે નથી તું જીવતું. મારા માટે મારે કોઈ ઉપયોગ નથી તારો. તું મારી વસ્તુ જ નથી અને તું જીવતું એ નથી. આવી ચેલેન્જ વિચારથી આપી શકાય આપણે. મિથ્યા કાયમ માટે એને મરેલું જ છે. એટલે અજ્ઞાન સ્વરૂપ એ મનને જીવન આલનારું છે, અજ્ઞાનનું સ્વરૂપ. ને તે અજ્ઞાનનું સ્વરૂપ આપણામાં આપણે માની લીધું છે. મનને કહેવાય કે જે અજ્ઞાનીઓ છે ત્યાં તારું ચાલે. હું જ્ઞાનમાં છું તો તારું કશું ના ઉપજે. અજ્ઞાની લોકોને તું બાધિત કરી નાખે છે, તારી સત્તા તું ચલવે છે, પણ મારા કારણે તારી સત્તા છે, તું મને બાધિત ના કરી શકે. આવી ચેલેન્જ મનને આલવાની છે. એને શૈતાન છે, વેતાલની જેમ બહુ જ પાવર થઈ ગયો છે એનો મનનો, અને આપણે એની સાથે છીએ એવું માનીએ છીએ. એટલે એના ગુલામ બની ગયા મનના. તો મનનો દોડ ખતમ કરવાનો રસ્તો આપણી અંદર છે, સમજમાં છે. વિવેક અને વિચારથી આ થઈ શકે છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ.